નમસ્કાર મિત્રો, તો આપણે ગઈકાલે ભણ્યા એ પ્રમાણે હેનરીના નિયમનો એક વ્યાખ્યા ભણ્યા હતા. ફરીવાર તમને હું રિવાઇઝ કરી દઉં હેનરીના નિયમની, કારણ કે હેનરી અને રાઉટનો આ બે નિયમ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આખા યુનિટમાં તમારે એનું આવશે. નીટ અને જેડબલઈ પરના દાખલા પણ પૂછાય છે. બહુ ઈઝી છે, એટલો બધો અઘરો છે નહીં, પણ હેનરીનો નિયમ કાલે તમને મેં ભણાવ્યું એ પ્રમાણે આજે વ્યાખ્યા લખીને તમને ટૂંકમાં કહું. પ્રવાહી દ્રાવક, તમને કાલે વાત કરી કે બે આપણે 9 પ્રકારના દ્રાવણો ભણ્યા, ઘન દ્રાવક અને પ્રવાહી દ્રાવ્ય. એવી રીતના 9 તમને મેં કોષ્ટક આખું લખાવરાયું હતું. તો એ 9 પ્રકારના દ્રાવણમાંથી ખાલી આપણે 2 પ્રકારના દ્રાવણ ભણવાના છે. એક પ્રવાહી દ્રાવક હોય અને ઘન દ્રાવણ હોય, ઘન દ્રાવ્ય હોય. સોરી, પ્રવાહી કેવું શું છે? દ્રાવક અને ઘન દ્રાવ્ય. બીજું એક પ્રવાહી દ્રાવક છે અને વાયુ દ્રાવ્ય, જે અત્યારે આપણે ભણી રહ્યા છીએ. હેનરીનો નિયમ શું છે? પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યનો છે ને, પ્રવાહી દ્રાવક વાયુ દ્રાવ્ય. તો બસ આ બે પ્રકારના દ્રાવણ આપણે આખી યુનિટમાં ભણવાના છે. તો પ્રવાહી દ્રાવકમાં અથવા દ્રાવણ પણ કહી શકો, કારણ કે જે દ્રાવક હોય એ જ દ્રાવણ હોય. પ્રવાહી દ્રાવણમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા, વાયુમય દ્રાવ્યોની દ્રાવ્યતા તેના પર લાગતા દબાણના સમપ્રમાણમાં હોય. આવી વાત કરી હતી. હા, તમને કહું, સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ એવો છે, P ચલે છે દ્રાવ્યતા, P ચલે છે દ્રાવ્યતા. આવું કહીએ તો તમને, કારણ કે દબાણ અને દ્રાવ્યતા એકબીજાને સમપ્રમાણમાં છે. હવે હું દ્રાવ્યતા છે, જે દ્રાવ્યતાને હું મોલ અંશ કહી શકું, કારણ કે મોલ અંશ શું છે? દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ, એટલે દ્રાવ્યતા થઈ ને. તો ચલો, તો દબાણ બરાબર મોલ, P ચલે છે મોલ અંશ. મોલ અંશને આપણે શું કહેતા હતા? x કહેતા હતા. ઓકે, તો P ચલે છે x, આવું લખી શકું? P ચલે છે x લખી શકો ને? ઓકે, ચલો, તો P x આવું લખી શકો. તો હું આની જગ્યાએ આવું પણ કહી શકું, દબાણના સમપ્રમાણમાં હોય એની જગ્યાએ એવું પણ કહી શકું કે મોલ અંશના પ્રવાહી દ્રાવણમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. અથવા તો દબાણ, તેનું દબાણ લખો, દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં. ઓકે, આટલું સમજાણ. તો એને ફાઇનલ આપણે P ચલે છે x કહી શકીએ, અથવા તો આવું કહી શકીએ, દબાણ ચલે છે મોલ અંશ. ઓકે, હવે કોઈ પણ આપણે ચલનને દૂર કરીએ, કોઈ પણ ચલન x y જે કોઈ પણ ચલનને આપણે દૂર કરીએ તો અચળાંક મૂકીએ છીએ, તો આને અચળાંક આવશે. ચલનને દૂર કરશો એટલે અચળાંક આવશે kh. ઓકે, kh ને એમ શું થશે? P = અચળાંક દૂર કર્યો એટલે બરાબર આવી જાય ને kh. આ kh શું છે? હેનરીનો અચળાંક છે કે શું છે? હેનરીનો અચળાંક. કાલે તમને વાત કરી ને 1803 માં આ ભાઈએ નિયમ ગોત્યો હતો. પ્રવાહીમાં દ્રાવ્ય દ્રાવક થાય તો એ કેના પર આધાર રાખે છે? 3 વસ્તુ પર આધાર રાખે છે. હમણાં ભણીશું આપણે, પણ આપણે ટૂંકમાં સમજાઈ દઉં કે દબાણ = kh * x. x અહીંયા x એટલે મોલ અંશ, p એટલે દબાણ, અને k છે તમારો હેનરીનો અચળાંક છે, kh છે. ઓકે, તો આ સૂત્ર ખાસ નોટ કરી લેજો, તમારે જરૂર પડવાની છે ઘણી જગ્યાએ. ચલો, તમને સૂત્ર સમજાણું. આવું તમને સમજાવું. હેનરીનો નિયમ 3 રીતે કામ કરે છે. કે
ત્રણ, એક તો સ્વભાવ એટલે કે નેચર, ટેમ્પરેચર એટલે કે તાપમાન અને પ્રેશર એટલે કે દબાણ. સ્વભાવ, તાપમાન અને દબાણ. પેલો આપણે જોઈએ સ્વભાવ. સ્વભાવ ઓકે, ક્રોસ પર નેચર. ઓકે, તો નેચર પ્રમાણે નેચર સ્વભાવ, પ્રવાહીનો સ્વભાવ કેવો હોય તો હું તમને કહું ટૂંકમાં. તો પ્રવાહી રાખે કોઈ બી પ્રવાહી છે, આ એક બીકર છે, કોઈ બી એમાં કોઈ પણ પ્રકારનું લિક્વિડ છે, પ્રવાહી છે, તો એના પરમાણુ થોડા થોડા નજીક ગોઠવાયેલા છે. ઘન જેટલા તો નહીં, પણ આવી રીતે થોડા નજીક ગોઠવાયેલા છે. ઓકે, વાયુ હોય તો આ રીતે દૂર દૂર, અને ઘન હોય તો એકદમ દૂર નજીક હોય. આપણે સોલિડ સ્ટેટ હમણાં જ ભણ્યા, યુનિટ પૂરું કર્યું. ચલો, આને થોડા થોડા હું ગોઠવું છું, પણ આ રીતે ક્રમિક ગોઠવણી તો હશે જ ને. ઓકે, ચલો, તો એનો સ્વભાવમાં તમને કહું. પોલાર અણુઓ જે હોય ને, પોલાર અણુઓ એ પાણીમાં વધુ દ્રાવ્ય હોય, અને જે નોન પોલાર હોય, કઈ રીતે સમજાવું? એટલે હમણાં વાત કરીએ આપણે, અગાઉ ના કરી તો હમણાં કહી દઉં તમને. પોલાર અણુ કોને કહેવાય? પોલાર અણુ જો દાખલા કે HCl છે, HCl, તો આનું તમે વિભાજન કરો તો શું થશે? H+ છે અને Cl કેવો છે? ઋણ વિદ્યુતભાર ધરાવતો છે. Cl- છે, પ્લસ અને ઋણ વિદ્યુતભાર ધરાવતો હોય, +2 હોય, +1 કોઈ પણ હોય. આમાં તો બે પ્લસ છે, H+1 છે, Cl-1. ઓકે, ચલો, હવે તમે એને પાણીમાં નાખો છો તો પાણી કઈ રીતનું છે? H++ અને O- છે, -2, પણ O- છે, ઋણ વિદ્યુતભાર ધરાવે છે ને. ચલો, આપણે વિદ્યુતભારની જરૂર છે. આ કેવો છે? માઈનસ વિદ્યુતભાર. આ H++ એટલે આ ધન વિદ્યુતભાર છે. તો આ Cl છે એ માઈનસ વિદ્યુતભાર છે. આની સાથે આકર્ષણ બળથી જોડાશે, પ્રબળ આકર્ષણ બળથી. તો ઝડપથી એની સાથે બંધ બનાવી લે છે. એનો મતલબ શું થયું? એ ઝડપથી ઓગળશે. પોલાર અણુમાં એવું થાય, HCl છે, NaCl છે, એ શું છે? ઝડપથી ઓગળી જાય પાણીમાં. ઓકે, તો એ સ્વભાવ થયો. અને જ્યારે આપણે તેમાં O2 લ્યો, ઓક્સિજન, નાઇટ્રોજન લ્યો, હાઇડ્રોજન લ્યો, H2, O2, N2, H2, આ બધા ઝડપથી પાણીમાં ઓગળતા નથી. તો હેનરીનો નિયમ શું કહે છે? દ્રાવ્યતા માટે છે. તો દ્રાવ્યતા માટે શું છે? પોલાર દ્રાવણો જે છે, પોલાર દ્રાવ્યો એટલે મીન્સ કે એવા દ્રાવ્ય જે પાણીમાં ઝડપથી, પાણી અથવા તો લિક્વિડમાં, કોઈ બી પ્રકારનું પ્રવાહીમાં ઝડપથી ઓગળી શકે, તો એવા પ્રકારની હેનરીના નિયમમાં વધારે જરૂર પડે છે. ઓકે, ચલો, પહેલો તમને સમજાણો, પહેલો નિયમ સમજાણો, સ્વભાવ. હવે બીજો નિયમ તમને સમજાવું. બીજો એક પ્રકાર, આપણે ત્રણ પ્રકાર આપણે હેનરીના નિયમમાં ત્રણ પ્રકાર આધારે નક્કી કરીશું એની દ્રાવ્યતા. દ્રાવ્યની દ્રાવ્યતા એક બીજો પ્રકાર છે તાપમાન. હવે તમને એક સિમ્પલ કહું, તાપમાન. ચલો, કોઈ બી લિક્વિડ છે, અંદર ડાયરેક્ટ તમે સોડા લાવો છો, સોડા, તો સોડામાં કાર્બન ડાયોક્સાઇડ, મેં કાલે વાત કરી, કાર્બન ડાયોક્સાઇડ છે, થમ્સ અપ, તો એમાં મિક્સ કરેલો હોય, પ્રેશર કરીને મૂકેલો અધર કર્યો હોય ને, પણ જેવું તમે ઢક્કન ખોલો એટલે પ્રેશરાઇઝ થઈને બહાર નીકળે છે. તો તાપમાન, હવે એ જ સોડાને તમે ગરમ કરો તો શું થશે? CO2 છે એનું ઉત્કલન બિંદુ સૌથી નીચું હોય એટલે ઝડપથી બહાર નીકળી જશે. તો તાપમાન વધારે હોય તો દ્રાવ્યતા કેવી હોય? તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે. આ એકબીજાનું વિરુદ્ધ પ્રમાણ છે. કઈ રીતે તમને હું સમજાવું હમણાં, કે તાપમાન જેમ તમે વધારશો એમ જે વાયુ છે તો પહેલા ગરમ થશે, વાયુ પહેલા ગરમ થશે એટલે વાયુ પહેલા નીકળી જશે. જે દબાઈ જે અંદર મૂકેલા છે પ્રેશર કરીને એ તો પહેલા નીકળી જશે. એટલે તાપમાન વધશે તો દ્રાવ્યતા ઘટે, અને તાપમાન ઘટે એવું બીજું પ્રમાણ છે. તાપમાન જો ઘટે તો દ્રાવ્યતા વધે. સમજાણું? હવે એ જ છે, તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે.
અને તાપમાન ઘટે તો દ્રાવ્યતા વધે. હવે આને તમે આવી રીતે તમે જો તાપમાન વધે તો એક આપણે હેનરીનો અચળાંક શું છે kh. તો kh છે જે છે p ચલે છે kh x. હવે તમે આ બેનું જો દબાણનું મૂલ્ય જો તો p ચલે છે p kh. તો આ સાઈડ તમે લાવો તો p kh થાય x. આવું થાય ને. દબાણના છેદમાં હેનરીનો અચળાંક. હેનરી અચળાંક ઓકે ઇઝ ઇક્વલ ટુ મોલન્સ. આવું થાય. તમે મોલન્સ ગોતવાના કીધા તમને દબાણ આપી દીધું છે અને હેનરીનો અચળાંક તમને આપ્યું છે તો મોલન્સ તમે ગણી શકો, ચોક્કસ ગણી શકો. આના પણ દાખલા પૂછાય છે નીટમાં. હમણાં તમને બે દાખલા કવર કરાવ્યું છે એ આ રીતના જ છે. તો આપણે એક નિયમ કરો, આપણે તાપમાન અને હેનરીનો અચળાંક એ બે છે ને એકબીજાના સમપ્રમાણમાં હોય. તાપમાન છે અને હેનરીનો અચળાંક. તો આવું કહીએ T ચલે છે kx. એનો મતલબ શું થયો કે તાપમાન જેમ વધે એમ દ્રાવ્યતા ઘટે, પણ તાપમાન જેમ વધે એમ હેનરીનો અચળાંક વધે, એના અચળાંકનું મૂલ્ય વધે. તો તાપમાન વધે, તાપમાન કેવું થાય વધે તો હેનરીનો અચળાંક શું થાય અચળાંકનું મૂલ્ય શું થાય એ પણ વધે. યાદ રાખજો એટલે એકબીજાના સમપ્રમાણમાં છે. તાપમાન વધે તો એ હેનરી અચળાંકનું મૂલ્ય પણ વધે. આ તમારે પૂછાઈ શકે. આલેખ પણ આપ્યો છે પાઠ્યપુસ્તકમાં. ઓકે ચલો સમજાણો તમને ગુણધર્મોમાં. બીજો એનો ગુણધર્મ પહેલો સ્વભાવ જોયો, બીજું જોયું તાપમાન. આ સૂત્ર લખી દેજો. ઓકે ચલો હવે ત્રીજો અને છેલ્લો આપણે ગુણધર્મ જોઈએ દબાણ, જે હું તમને કાલે કેટલી વાર ભણાવ્યું છે, સમજાવ્યું છે મતલબ, અને હમણાં કેટલી વાર વાત કરી છે. તમે આમેથી કહી દેશો ત્રીજું શું છે દબાણ. ઓકે ચલો હું તમને વાત કરું. વાયુ છે, વાયુ દ્રાવ્ય વાયુ છે, એને આપણે લિક્વિડમાં ભરવો છે, પ્રવાહીમાં. તો પ્રેશર તમે કરશો, જેમ વધારે પ્રેશર કરશો વધારે એમાં છે. કારણ કે લિક્વિડના અણુઓ કઈ રીતે હોય, પરમાણુ દૂર દૂર ગોઠવેલા હોય, પણ અહીંથી તમે પ્રેશર આપો છો તો એ નજીક આવશે. તો જેમ દબાણ વધશે એમ દ્રાવ્યતા વધે. ઓકે તો એ બે એકબીજાનું સમપ્રમાણ. હમણાં આપણે હેનરીનો નિયમ જ એ કહે છે દ્રાવ્યતા અને દબાણ એ સમપ્રમાણમાં છે. હેનરીનો નિયમ જ આવું કીધું કે P ચલે છે દ્રાવ્યતા, અને દ્રાવ્યતા એટલે આપણે મોલન્સ આપણે kh લીધું. રેડી. તો દબાણ જેમ વધે એમ શું થશે દ્રાવ્યતા વધશે. ચલો હું લખી દઉં. દબાણ જેમ વધે તેમ દ્રાવ્યતા વધે. હવે તમને કહું એક આલેખ દઉં. દબાણ દ્રાવ્યતા અને આ છે આલેખ છે દ્રાવ્યનો છે. કયા દ્રાવ્ય HCl નો, અને HCl પાણીમાં ઓગાળેલો છે. HCl પાણીમાં દ્રાવ્ય. ઓકે HCl પાણીમાં દ્રાવ્ય એનો આલેખ છે. તો જેમ દબાણ વધશે એમ દ્રાવ્યતા પણ વધશે. એનો આલેખ એકદમ સ્ટ્રેટનો છે સીધો. કારણ કે દબાણ અને દ્રાવ્યતા એકબીજાના સમપ્રમાણમાં છે. ઓકે ચલો સમજાઈ ગયું તમને ત્રણે ત્રણ હેનરીના નિયમના ત્રણ ગુણધર્મો સમજાણા. ઓકે તો આપણે શું કરીશું હવે હું તમને બે દાખલા ગણાવું છું મસ્ત મજાના, જે તમારા પાઠ્યપુસ્તકમાં હાલના પાઠ્યપુસ્તકમાં NCERT પ્રમાણે જે છે નવું જે સિલેબસ આવ્યો છે એમાં નથી, જૂના સિલેબસમાં હતા અને નીટમાં પણ આ દાખલાઓ પૂછાય છે. તો આપણે દાખલાઓ ગણીશું. ચલો હું રકમ લખું છું, તમે સાથે સાથે લખતા જાઓ. ઓકે તો દાખલા નંબર 1
298 કેલ્વિન તાપમાને 98 કેલ્વિન તાપમાને CO2 વાયુનું આંશિક દબાણ CO2 વાયુનું આંશિક દબાણ CO2 વાયુનું આંશિક દબાણ 2 × 10⁻8 bar હોય 1 × 10⁻8 bar હોય તો આપણે શું ગણવાનું છે તેની પાણીમાં દ્રાવ્યતા મોલેન્સમાં ગણો તેની દ્રાવ્યતા મોલેન્સમાં ઓકે તો આપણે શું કરીશું બધાથી પહેલા હજી આમાં કહ્યું CO2 વાયુ માટે KH નું મૂલ્ય હેનરીનો અચળાંક તો CO2 માટે KH નું મૂલ્ય આપી દીધું છે આપણને શું આપ્યું છે તો એ છે 6.02 × 10⁻4 6.02 × 10⁻4 ઓકે 6.02 × 10⁻4 આ તમને આપ્યું છે KH નું મૂલ્ય ઓકે ચલો તો હવે શું કરીશું આપણે આંશિક દબાણ આપ્યું તમને આંશિક દબાણ એટલે P આપણે ભાઈ સૂત્ર છે P KS × X X એટલે મોલન્સ આપણે ગોતવાનું શું કીધું છે મોલન્સ એટલે આપણે X ગોતવાનું છે X ને સૂત્રના કરતા બનાવશું તો X શું બનશે P/KX દબાણના છેદમાં હેનરીનો અચળાંક હવે દબાણ આપણી પાસે છે કેટલું છે 2 × 10⁻8 2 × 10⁻8 અને છેદમાં KS નું મૂલ્ય આપ્યું છે 6.02 6.02 × 10⁻4 ઓકે આપી છે ચલો -4 ને ઉપર લઈએ તો +4 થઈ જશે તો 2/6.02 કેલ્ક્યુલેશન યુનાઇટેડ કેલ્ક્યુલેશનમાં ઈઝી પડે તમને કરી દેવું તરત થઈ જાય પણ આપણે ઘાત માટે તો બરાબર કરીએ તો -8 ના છેદ અને ગુણ્યા 10⁻4 માઈનસ છે ઉપર જાય તો પ્લસ થઈ જાય માઈનસ ઓછે વત્તે ઓછા 8 માંથી 4 જાય તો -4 તો બરાબર શું વધશે 2/6.022 × 10⁻4 ઓકે હવે 1 ના 3 2 ના 6 ભાગ પાડવાના છે હવે 0.02 છે એટલે એક અલગ આવશે પણ તમે આવી રીતે વિચારો 2 ના 6 ભાગ તો 1 ના 3 ભાગ અને 1 ના 3 ભાગ એટલે કેટલા હોય 0.33 હોય 1 ના 3 ભાગ એટલે 0.33 બીજા એકના ભાગ એટલે 0.33 ચલો તો એને 0.33 એને ગુણ્યા 10⁻4 હવે તમે અહીંથી આમ લો 3.3 તમારા કેલ્ક્યુલેશન જ કરવાનું છે કારણ કે આ પરફેક્ટ આન્સર નથી તો માઈનસ 1 પોઈન્ટ પાછળ ગયા તો માઈનસમાં પોઈન્ટ ઘાતમાં વધારો એટલે 3.3 ગુણ્યા 10⁻5 હવે તમારું કેલ્ક્યુલેશન કરશો ને તો તમારો જવાબ આવશે 0.3322 શું આવશે 0.3322 અને એને ગુણ્યા 10⁻4 તો ઘાતને આને તમે લખો કે 3.322 તો ગુણ્યા ઘાતમાં વધારો 10⁻5 એટલે આમ ખરેખર ઘાતમાં ઘટાડો થયો છે પણ માઈનસમાં વધારો થાય ઓછે વત્તે ઓછા ચલો સગાડો આ તમારો જવાબ આ તમને મળ્યા તમારા મોલ અંશ કોના મોલ અંશ મળ્યા CO2 ના મોલ અંશ મળ્યા ચલો સમજાણો કઈ નથી કરવાનું આપણે પહેલા સૂત્ર મૂકવાનું છે સૂત્રમાં આપણે મોલ અંશ ગોતવાના છે મોલ અંશ સૂત્રનો કરતા બનાવ્યો દબાણના છેદમાં હેનરીનો અચળાંક આ બે વસ્તુ સમજાણે આ બે વસ્તુ મૂકી એટલે બેની રકમ તમને આપી દીધી છે સૂત્રમાં આમાં એવું નથી કદાચ તમને મોલ ના આપ્યા હોય મોલ તમને આપ્યા ના હોય એક જ મિનિટ હું અહીંયા લખું છું તમને મોલ નથી આપ્યા પણ એનો તમને વજન આપ્યું છે પરમાણુનું CO2 નું વજન આપ્યું છે દાખલા તરીકે CO2 નું વજન આપ્યું દાખલા તરીકે 80 ગ્રામ ચલો આ તો વધી જશે ખાલી 20 ગ્રામ ચલો 20 ગ્રામ રેડી તો CO2 નું વજન તમને આપી દીધું છે અને તમને CO2 નો અનુપાત આવડે છે ને
કાર્બનના 12 અને 8 ને 16 16 ને 32 એટલે 4 ને 4 44 થાય એનો અણુભાર CO2 નો. ઓકે, તો 20 ના છેદમાં 44, તો તમે આનું કેલ્ક્યુલેશન કરીને તમે મોલ ગોતી શકો. સોરી, આના મોલ ગોતી શકો. આપણે ગોતવાનું છે મોલ અંશ. તો મોલ મળી ગયા તો મોલ અંશ ગોતાય શું કરવાનું? મોલ ના છેદમાં કુલ મોલ, એટલે આના મોલ મળી જશે જે એ તમે જે મૂકશો એના પછી મોલ અંશ ગોતશો એટલે CO2 ના મોલ એના છેદમાં કુલ મોલ. કુલ મોલમાં કોના મોલ આવશે? તો કે એક તો પાણીના આવશે અને બીજા આના આવશે CO2. એટલું લાંબુ તમને કોઈ નહીં પૂછાય, પણ તો વાત છે કદાચ મોલ અંશ તમને ડાયરેક્ટ ના આપે તો પણ તમે શોધી શકો. કારણ કે CO2 નું તમને વજન આપી દીધું છે, તો બધાથી પહેલા શું કરશું? CO2 ના મોલ ગોતશું, પછી પાણીના મોલ ગોતશું. બેવના મોલ ગોતી મળી જાય, પછી CO2 ના મોલ છેદમાં પાણીના મોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ CO2 ના મોલ, એટલે તમને મળી જશે મોલ અંશ કોના? CO2 ના મોલ. તો આ પણ સૂત્રનો યુઝ કર્યા વગર મળી શકે, પણ આ તમને રકમમાં હેનરીનો અચળાંક આપ્યો છે એટલે આપણે આ સૂત્રથી ડાયરેક્ટ તમને બહુ ઈઝી પડશે. ઓકે, સમજાઈ ગયું? હજી એક રકમ છે જે દાખલો છે, બહુ નાનો છે, આના જેવડો ફટાફટ એ દાખલો તમે કરાવી દો એટલે આપણો હેનરીનો અચળાંક છે એ પૂરો થઈ જાય. રકમ છે 273 કેલ્વિન તાપમાન. 273 કેલ્વિન તાપમાને He એટલે હિલિયમ વાયુના સંતૃપ્ત દ્રાવણમાં ત્યાં મોલ અંશ આપી દીધા છે. તમને x આપી દીધો છે. x કેટલો આપ્યો છે? 2.4 અને 10 ની -3. 2.4 અને ત્યાં લખો મોલ અંશ લખો. તમે આખી રકમ લખો તો તમને લખવામાં ઈઝી પડે. મોલ અંશ 2.4 અને 10 ની -3 2.4 into 10 -3. ઓકે, હોય તો દ્રાવણ He વાયુનું આંશિક દબાણ, તો હોય તો વાયુનું પણ કયા વાયુનું? He વાયુનું જે સોલ્યુબલ હોય છે ને વાયુનું આંશિક દબાણ શોધવાનું છે. શું શોધવાનું છે? આંશિક દબાણ ગણો. ઓકે, ચલો હવે આમાં KH નું મૂલ્ય તમે આપી દીધું છે. હેનરીનો અચળાંકનું મૂલ્ય આપ્યું છે તમને. એ શું આપ્યું છે? હેનરીનો અચળાંક છે 6.71 6.71 into 10 to -6 ઓકે, ચલો તો શું કઈ આપણે બધાથી પહેલા શું કરીશું? P is equal to Kf into x આટલું કરીશું. હવે દબાણ આપણને શું કીધું છે? ગોતવાનું. કઈ સૂત્રને કરતા કરવાનું કઈ નથી, આપણે દબાણ જ ગોતવાનું છે. ઓલરેડી દબાણ આપણી પાસે નથી. ઓકે, તો Kh આપણી પાસે છે. અચળાંક કેટલો છે? 6.71 ગુણ્યા 10 ની -6. ઓકે, અને x મોલ અંશ એકલા સાથે 2.4 ગુણ્યા 10 ની -3. તો એકલા છે 2.4 ગુણ્યા 10 ની -3. ઓકે, ચલો હવે એને તમે ગુણાકાર કરી શકો. આ માઈનસ થશે, માઈનસ માઈનસ પ્લસ, તો આ કેટલી થઈ? -9 થશે. અને 6.4 ગુણ્યા 10 ની 4 કેટલી થશે? ઓકે, ફાઇનલી તમારો જવાબ આવશે. તમે કેલ્ક્યુલેટ કરજો. હું કેલ્ક્યુલેટ નથી કરતો, ડાયરેક્ટ ફાઇનલી જવાબ લખી દઉં છું. ઓકે, કારણ કે કેલ્શિયમમાં આ ખાલી તમારે કેલ્શિયમ કરવાનું છે. એ તો તમે ઘરે બેઠા બેઠા કરી શકશો. 1.61 ગુણ્યા 10 ની -8. તો આ એનો જવાબ આવે. ઓકે, તો સમજાણો? આપણે બે દાખલા ગણ્યા.
હેનરીનો નિયમ હેનરીના વાયુમય દ્રાવ્ય છે એના ગુણધર્મો, અને એના પછી હેનરીનો નિયમનું આપણે કેલ્ક્યુલેશન કર્યું. જોઈએ કે તાપમાન સાથે હેનરીનો જે અચળાંક છે એ તાપમાન સાથે સમપ્રમાણમાં છે. એવી જ રીતે દબાણ સાથે કોણ સમપ્રમાણમાં છે? મોલ-અંશ. દબાણ અને મોલ-અંશ એકબીજાના સમપ્રમાણમાં છે. દબાણ અને દ્રાવ્યતા પણ એકબીજાના સમપ્રમાણમાં છે. તો તાપમાન જેમ વધે એમ અચળાંક હેનરીના અચળાંકનું મૂલ્ય વધે, અને તાપમાન જેમ ઘટે એમ હેનરીના અચળાંકનું મૂલ્ય ઘટે. આટલું આપણે સમજ્યા. હવે તમને એક કોઠો લખાવું છું કે તાપમાન આધારિત એક કોઠો. એવું લખીને તમને કહું છું એ તમારે ખાલી લખવાનો છે અને તમારા માહિતી માટે મહત્વનો છે. એમાં એવું છે કે તાપમાન વધતા પાઠ્યપુસ્તકમાં આપેલ છે તાપમાન વધે છે તો એની સાથે સાથે એની સમપ્રમાણમાં આપણે વાત કરીએ ને કે હેનરીનો અચળાંક પણ વધે છે. તો એ ટોપો આપણે કરીશું. તો મિત્રો આપણે એક હેનરીના નિયમ માટેનો એક કોષ્ટક બનાવ્યું છે. આપણે વાત કરી ને હમણાં જ વાત કરી કે તાપમાન અને હેનરીનો અચળાંક એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે કે તાપમાન જેમ વધે એમ હેનરીનો અચળાંક પણ વધે, અને તાપમાન જેમ ઘટે એમ હેનરીનો અચળાંક પણ ઘટે. તો અહીંયા એના ઉદાહરણો આપ્યા છે કે હિલિયમ છે તો એનું તાપમાન 293 છે. 293 એ એનું હેનરી અચળાંકનું મૂલ્ય છે 144.97. તમારા ઉદાહરણ માટે બે મસ્ત નાઇટ્રોજનનું ઉદાહરણ લો. તમે નાઇટ્રોજન છે 293 ટેમ્પરેચર તાપમાને એનું મૂલ્ય કેટલું છે 74.48. પણ જો તાપમાન વધ્યું 293 માંથી કેટલું કર્યું 303 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન. તો 303 કેલ્વિન તાપમાન જો વધાર્યું તો એનું હેનરીના અચળાંકનું મૂલ્ય પણ કેટલું થયું 88.84. એટલે આનો પણ વધારો થયો. તાપમાન વધે એટલે હેનરીનો અચળાંક પણ વધે. એ જ રીતે આપણે ઓટોનું ઉદાહરણ લીધું. ઓટોનું 293 માંથી 303 કર્યું તો આનું 34 માંથી કેટલું થયું 46. 34.86 માંથી 46.82 થયું. તો તાપમાન વધે તો બધામાં તમારે જોઈ લો. તાપમાન વધે આર્ગોન છે 298 ડિગ્રી સેલ્સિયસ એનું કેએચ નું મૂલ્ય કેટલું 40.3. આ તમારા માટે આઈએમપી છે. ક્યારે પૂછાય છે કે એમસીક્યુ માં કે ફોર્માલ્ડિહાઇડ છે એનું 293 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક એનું કેએચ નું અચળાંક હેનરી અચળાંકનું મૂલ્ય કેટલું છે. તો તમે યાદ રાખ્યું હોય તો પાછું કર્યું તો 1.83 × 10⁻⁵ આ તમે કરી શકો. પાઠ્યપુસ્તકમાં કોષ્ટક આપ્યું છે તમારા માટે મોસ્ટ આઈએમપી છે. और मीथेन जो मीथेन याद રાખવું હોય તો તમારા બીજું જે કોષ્ટક છે આર્ગોન છે કાર્બન ડાયોક્સાઇડ ફોર્માલ્ડિહાઇડ છે મીથેન છે અને વિનાઇલ એસિટેટ છે બધાનું ટેમ્પરેચર 298 એ એનું હેનરીનો અચળાંકનું મૂલ્ય આપ્યું છે. એટલે આનું ટેમ્પરેચર યાદ રાખવાની જરૂર નથી, ખાલી હેનરીનો અચળાંકનું મૂલ્ય જ તમારે યાદ રાખવું પડશે. અહીંયા પણ એવું છે. અહીંયા પણ 293 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન તાપમાને જ આપ્યું છે. ખાલી નાઇટ્રોજન નું છે તો નાઇટ્રોજન નું 293 ને 303 અને ઓક્સિજન છે તો ઓક્સિજન નું 293 ને 303 કેલ્વિન ટેમ્પરેચર H નું KH નું મૂલ્ય એટલે હેનરીના અચળાંકનું મૂલ્ય આપ્યું છે. તો મિત્રો આજે આપણે હેનરીનો અચળાંકનું મૂલ્ય ભણ્યા. હેનરીનો અચળાંક અને રાઉલ્ટનો આ બે મહત્વનું છે તમારા માટે. તો હેનરીના અચળાંકના આપણે બે દાખલા પણ ભણ્યા છીએ. આશા રાખીશ કે જેટલું મેં આજે કરાવ્યું છે બધું તમને ક્લિયર સમજાઈ ગયું છે. કારણ કે બહુ ઈઝી છે. હેનરીનો અચળાંક એટલો અઘરો છે નહીં. એક વસ્તુ મેઇન યાદ રાખવાની છે કે દબાણ અને મોલ-અંશ આ બે એકબીજાના સમપ્રમાણમાં છે. દબાણ અને દ્રાવ્યતા એકબીજાના સમપ્રમાણમાં છે. પણ તાપમાન અને હેનરીનો અચળાંક એકબીજાના એ પણ સમપ્રમાણમાં છે. તાપમાન વધે તો હેનરીના અચળાંકનું મૂલ્ય વધે, પણ તાપમાન અને દ્રાવ્યતા એકબીજાના સમપ્રમાણમાં નથી. કારણ કે તાપમાન જેમ વધે એમ દ્રાવ્યતા ઘટે, અને જેમ દ્રાવ્યતા વધે એમ તાપમાન ઘટે. તો એ એકબીજાના વિરુદ્ધમાં છે. ચલો, થેન્ક યુ.